જય માતાજી બધાને. તો આપડા જોવા તો સરસ મજાના ઉગી ગયા છે. કુસુમબેન ને તો બિલાડી જેવા નાક લગાવી દીધા છે. વરસાદભાઈ સવારમાં જ બાકાચીકી બોલાવી દીધી. ભાઈને લગાવ્યા છે આપડી ગાડી સાફ કરવા. હવે તો આપણે જાણું છે મોડાકતની પૂજા કરવા. ખાનદાની નીક જોતા જોતા આવી ગયા બાર. મારા ગામમાં તો નેરા કાઢી નાખ્યા. તમારા ગામમાં કેવું છે? તો હવે જાણું છે માનનાથ. આજે તો બધી કોકાનું બુલેટ ઉપાડવા જાવ ભાઈ. સાથે છે એનવી ડોન વાળા ને ભાવનગર ફિન્ચ વાળા. એલા ભાઈ અમારી વાટે તો ઉભા રહ્યો નહીં. ને આવી ગયા છે માનનાથની સિક્રેટી લોકેશન ઉપર. એનાનો વોટરફોલ પણ છે. ચેનવી ભાઈ મીકુ એનું રન વેતું હરખુડા જો પડી નો જાય. જો આ તમારે માનનાથની સિક્રેટી લોકેશન જાણવી હોય ને, જો તમે 1000 કોમેન્ટ કરો ને તો કહેવાનું થાય છે. હાલો તો હવે જાસુ માનનાથ. મોતીનો વરસાદ ને મસ્ત વાતાવરણ જોતા જોતા. એટલે આ તો બાવળિયામ ખાવાળા ભાઈ લાગે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. જો આંબાલાલ કેતા રીત બંગાળની ખાડી છે. અને લોકેશન થાય ને એટલે હારા ની પથારી ફેરવી નાખે. मस्त जोक मारा रे. ये हंस रहे हलकट हंस. પંચકીનો પવન ખાતા ખાતા ચૂમ કરીને આવી ગયા માનનાથ. આવી ગયા મંદિરની અંદર. કરી લીધા મહાદેવના દર્શન. જો અહીંયા નાવા માટે મસ્તનનો કુંડ છે. એલા આ તો ક્રિશભાઈ ભૂંગળા બટેટા ખાય છે. पकड़ लिया सालो. પછી લઈ લીધો નાસ્તો. હાલો તો હવે ચડવાનો છે ડુંગર. એટલે આમ ની મેળ આવ્યો. આમ તો થાકી જવાય હો. શક્તિનો ઉપયોગ કરીને આવી ગયા ઉપર. રવિવાર છે એટલે ભીડ તો જબડી છે. હાલો થોડું કાલ માટે રાખે નકર કાલે શું કરશું. હાલો તો બધાને હર હર મહાદેવ.